હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું બીલાનું શરબત। ગરમીમાં લૂથી બચવા માટે આ શરબત ખાસ પીવું જોઈએ। આ બીલા એકદમ મસ્ત ઉનાળાની સિઝનમાં જ થતા હોય, એટલે ચાલો જોઈ લઈએ આપણે આને કેવી રીતે બનાવવું। બીલાનું શરબત બનાવવા માટે અહીંયા આપણે 1 નંગ બીલાનો ઉપયોગ કરીશું। 1 નંગમાંથી 4 થી 5 ગ્લાસ શરબત બનશે। આ જ રીતના બીલાને કાપી લેવાનું છે। અહીંયા આપણે થોડું થોડું પટકારીએ એટલે 2 ભાગ થઈ જાય આ જ રીતના, અને એક તપેલું લેશું અને તેમાં જ આપણે બધો જ પલ્પ આ રીતના કાઢી લેવાનો છે। તમે જોઈ શકો છો બીલા એકદમ સરસ પાકું છે, એકદમ મસ્ત, આમાં ખાંડની પણ વધારે જરૂર ન પડે અને એકદમ રસાદાર, એકદમ મીઠું આપણું શરબત બને। આ જ રીતના આપણે બધો જ પલ્પ કાઢી લેશું। બધો જ પલ્પ કાઢી લીધા પછી તેમાં આપણે 2 ગ્લાસ પાણી લેવાનું છે। 2 ગ્લાસ પાણી લઈ અને મેસરની મદદથી પણ મેશ કરી શકાય છે, પણ અહીંયા આપણે હાથની મદદથી એકદમ સરસ આ મેશ કરી લેશું, જેથી કરીને એકદમ પલ્પ ને બધું છૂટું પડી જાય, બિયાનો ભાગ દૂર થઈ જાય અને એકદમ મસ્ત આપણું જ્યુસ નીકળી જાય। એટલે આ જ રીતે મસળી અને આપણે કાઢી લેવાનું છે। અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે આપણે હાથની મદદથી એકદમ સરસ ફાઈબર દૂર કરી દીધું છે। હવે આને આપણે ગાળી લેશું। થોડીક મોટી જાળીવાળો ગયણો લઈ અને બધું ઘસીને ગાળી લેવાનું છે। બધું ઘસીને દૂર કરી દીધા પછી આપણે ઉપરથી થોડું પાણી એડ કરવાનું છે અને ઘસતું જવાનું છે, જેથી કરીને બીલાનું બધું જ જ્યુસ આવી જાય। અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, એકદમ ક્લીન થઈ ગયું છે અને જ્યુસ બધું જ આપણે કાઢી લીધું છે। અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, એક જ બીલામાંથી આપણું મસ્ત જ્યુસ રેડી થયું છે। તેમાં જ આપણે લઈ લેવાનું છે શેકેલ જીરા પાવડર 1 ટીસ્પૂન, 1 ટેબલ સ્પૂન સંચળ પાવડર લેશું એટલે નમકની કે કાંઈ જરૂર નહીં પડે। અહીંયા આપણે લઈ લેશું દળેલી ખાંડ, 4 ટેબલ સ્પૂન દળેલી ખાંડ લીધી છે। અહીંયા ડાયાબિટીસ વાળા માટે પીવાનું હોય તો ખાંડનો ઉપયોગ ના કરવો તો પણ એકદમ સરસ ટેસ્ટી જ આપણું બીલાનું શરબત લાગશે। અહીંયા આપણું શરબત એકદમ મસ્ત તૈયાર છે। સર્વ કરીએ। 1 ગ્લાસ લઈ અને એમાં આપણે 3 થી 4 આઈસ ક્યુબ લેશું અને શરબત એડ કરીશું। અહીંયા આપણે ઠંડુ શરબત બનીને મસ્ત રેડી છે। આ ગરમીની સિઝનમાં લૂથી બચવા માટે ખાસ બનાવવું જોઈએ। ફ્રેન્ડ્સ, તમે ક્યારેય બીલાનું શરબત બનાવો છો કે નહીં, કમેન્ટ ચોક્કસ કરજો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ્સ।